હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. ઇટ્સ કૃષ્ણાસ કિચન. આજે આપણે પ્લમ કેક બનાવીશું. પ્લમ કેક જનરલી ક્રિસમસમાં તમે બહુ જ માર્કેટમાં જોવા મળતી હશે. ફ્રૂટ કેક છે, પ્લમ કેક છે, ત્યાર પછી આઈસિંગ વગરની કે એકલી નટ્સની તમે બનાવો એવી રીતની ઘણી બધી વેરાયટીમાં કેક મળતી હોય છે. તો આજે હું પ્લમ કેક લાવી છું. પ્લમ કેક જે મારા ઘરમાં જે ફ્લેવર જે રીતની ભાવે છે એ રીતનું આજે હું તમને બતાવીશ. પણ પ્લમ કેક ઓરિજિનલી કેવી રીતે બને છે એ હું તમને સાથે સાથે બતાવતી જઈશ. તો પ્લમ કેક બનાવવા માટે જોઈશે આપણને થોડી પ્રિપરેશન કરવી પડશે. એમાં મારી પાસે ડ્રાય સ્ટ્રોબેરી છે, પછી ડ્રાય ક્રેનબેરી છે, ડ્રાય બ્લૂબેરી છે અને તૂટી ફ્રૂટી છે. એને થોડો ટાઈમ એટલે કે 15 કલાક જેટલું ઓરેન્જ જ્યુસની અંદર તમારે સોક કરી રાખવાનું. અને તમે ભાવતા નટ્સ કે કેશ્યુ નટ છે, આલમંડ છે, વોલનટ છે એ પણ તમારે આ બધી બેરીઝની સાથે મિક્સ કરી અને 15થી 20 કલાક સુધીને તમે ઓરેન્જ જ્યુસની અંદર સોક કરી અને પછી તમે આવી રીતના મેં ઓરેન્જ જ્યુસ અલગથી કાઢી રાખ્યો છે. અને આ સોક કરેલા મિક્સ બેરી અને મિક્સ ડ્રાય ફ્રૂટ છે. તો પ્લમ કેક બનાવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરીશું. તો મારી પાસે મેંદો છે. મેંદો તમે કોઈ પણ એક કપનું મેઝરમેન્ટ ફોલો કરી અને પછી બધા વસ્તુનું માપ લેવાનું. તો મારી પાસે 3 કપ જેટલો મેંદો છે. ત્યાર પછી એની અંદર બેકિંગ પાવડર લઈશું, 1/2 ટીસ્પૂન. પછી મારી પાસે ઈનો છે, એ રેગ્યુલર ઈનો કોઈ પણ ફ્લેવર વગરનો લીધેલો છે. એ 1/2 સ્પૂનથી થોડોક ઓછો લઈશું. અને આ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ સરસ મિક્સ કરી લઈશું. ત્યાર પછી બીજા બોલની અંદર 2.5 કપ જેટલી મેં શુગર લીધી છે. શુગર પાવડર છે. અને 1/2 કપ જેટલું મેલ્ટેડ બટર. આ બે વસ્તુને સરસ આપણે મિક્સ કરી લઈશું. ત્યાર પછી મેં તમને કીધું એમ જે પ્લમ કેક આવે છે ઓરિજિનલી ઓથેન્ટિકલી જે રીતના બને છે તો એની અંદર સિનેમન પાવડર પણ વપરાય છે, નટમેગ પાવડર એટલે કે જાયફળનો પાવડર. પણ ઇન્ડિયામાં ઘણા બધાને કેકની અંદર પર્ટિક્યુલરલી આ બે ફ્લેવર ઓછી ભાવતી હોય છે. પછી આની અંદર મેં એકલો ઓરેન્જ જ્યુસ લીધો છે, તો તમે એની અંદર પાઇનેપલનો પણ જ્યુસ લઈ શકો. એટલે પ્લમ કેકની અંદર ફ્રૂટ આપણે મિલ્ક લેતા હોય છે જનરલી બીજી બધી કેક બનાવવામાં. પ્લમ કેકની અંદર કોઈ પણ ફ્રૂટનું જ્યુસ લઈને બનાવાતી હોય છે. ત્યાર પછી થોડુંક ઓરેન્જ જ્યુસ આમાં લઈ અને સરખું બીટ કરી લઈશું. આપણા વેટ ઇન્ગ્રીડિયન્ટ સરસ મિક્સ થઈ ગયા છે. મેં છે ને તે સરખી રીતે લમ્પ ના રહે એ રીતના પાવડર શુગર અને બટર મિક્સ કર્યું અને ગ્રેજ્યુઅલી આપણે ઓરેન્જ જ્યુસ મિક્સ કરતા જઈને આટલી કન્સિસ્ટન્સી રહે એ રીતનું મેં લિક્વિડ રેડી કર્યું છે. હવે ગ્રેજ્યુઅલી આપણે એની અંદર ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરતા જઈશું. પ્લમ કેક જનરલી એ રમ કેક છે. ફોરેનની અંદર તમે જોતા હશો તો આની અંદર રમનો યુઝ થતો હોય છે. હવે ઇન્ડિયામાં પણ રમ કેક મળે છે, અથવા તો જો રમ યુઝ ના કરતા હોય તો રમ એસેન્સ પણ આવે છે, એ પણ તમે અંદર યુઝ કરીને પ્લમ કેક રેડી કરી શકો છો. ઘણા લોકો વનીલા ફ્લેવરનું પણ એસેન્સ અંદર નાખતા હોય છે. પણ જનરલી ઓરેન્જ જ્યુસ આપણે લીધો છે તો એની જોડે વેનીલા ફ્લેવર ઘણાને ભાવે, ઘણાને ના ભાવે, તો તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગલી તમે ફ્લેવર અંદર એડ કરી શકો છો. બધું હવે મેં ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરી દીધા છે.
આપણને જો જરૂર પડે તો તમારે ઓરેન્જ જ્યુસ અંદર એડ કરતા જવાનું. સરસ રીતે આપણું બેટર રેડી છે. હવે આજે આપણી પાસે સોક કરેલા નટ્સ અને બેરીઝ છે એ આપણે હવે હાફ અંદર એડ કરીશું. આની અંદર પ્લમ કેકમાં તમને જેટલી ડ્રાયફ્રૂટ ભાવતા હોય, બેરીઝ ભાવતી હોય, તમે તમારા મનપસંદના પ્લસ અથવા તો માઇનસ આમાંથી કરી શકો છો. હવે મેં મારી પાસે આવી રીતનું બ્રેડનું ટીન છે, ગ્રીસ અને ડસ્ટિંગ કરીને મેં રેડી રાખ્યું છે. હવે એમાં આપણે પોર કરીશું. હવે ટેપ કરી લેવાનું કન્ટેનરને, એટલે અંદર જે બધા એર બબલ્સ થયા હોય એ બધા નીકળી જાય. ત્યાર પછી ઉપર ટોપિંગ તરીકે આપણે જે એક્સ્ટ્રા હાફ કાઢેલા છે બેરીઝ અને નટ્સ એ આપણે ઉપર લગાવીશું. વાવ, આપણને જોતામાં જ આપણને ખાવાનું મન થાય એવી પ્લમ કેક. આમાં કોઈ પણ જાતનું તમારે આઈસિંગની જરૂર નહીં પડે કે કોઈ ડેકોરેશનની જરૂર નહીં પડે જ્યારે રેડી થશે ત્યારે. પ્લમ કેક બધાને જનરલી તમારે ટી ટાઈમમાં આ કેક લેવી હોય તો મફિન્સની જગ્યાએ તમે આ કેક સર્વ કરી શકો છો. આપણને મોટાને નાનાને બધાને ભાવે એવી કેક રેડી થશે. વાવ, જોતામાં જ કેવી મજા આવે ખાવાની. હવે અંદર બેક કરવા મૂકીએ. ઓવનને મેં 10 મિનિટ પહેલાં પ્રીહીટ કરી દીધું છે 180 ડિગ્રી પર. હવે 40 મિનિટ સુધીને 150 ડિગ્રી ઉપર બેક કરવાનું, વચ્ચે વચ્ચે ચેક કરવાનું. 35 મિનિટ્સ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ કેક રેડી છે કે નહીં. ઇટ્સ રેડી. આપણે હવે ટૂથપીકથી ચેક કરીશું. એકદમ ક્લિયર નીકળી છે, એટલે કેક બેક થઈને રેડી છે. હવે નાઈફની મદદથી આપણે બધી સાઈડ આવી રીતના ક્લીન કરી દઈશું અને 15 મિનિટ પછી એને અનમોલ્ડ કરીશું. ત્યાં સુધીને એને થોડો રેસ્ટ ટાઈમ આપીશું. કેક કટ થઈને સર્વ કરી દીધી છે. હવે ગાર્નિશ ટાઈમ. અને એકચ્યુઅલી ગાર્નિશિંગની કોઈ જરૂર નથી હોતી, બટ સ્ટીલ વાવ, સ્નોઈ ઇફેક્ટ. મસ્ત કેક રેડી થઈ છે. હવે હું ચાખીને તમને કહું કે કેવી બની છે. વાવ, મસ્ત સ્પોન્જી, એકદમ માઇલ્ડ સ્વીટ થઈ છે, નોટ ઓવર સ્વીટ. જો તમને વધારે સ્વીટ કરવી હોય તો આમાં તમે કન્ડેન્સ મિલ્ક તમે લઈ શકો છો. અને જરૂરથી ઘરે તમે બનાવો, ટ્રાય કરો અને મને જણાવો કે કેવી કેક રેડી થઈ છે. પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.